કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ દિલ્હીમાં મેડિકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રી સશક્તિકરણ યોજના શરૂ કરી. તારીખ 9 નવેમ્બર 2024ના રોજ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ દિલ્હીમાં મેડિકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રી સશક્તિકરણ યોજના શરૂ કરી, જેમાં ₹500 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરી. આ પહેલનો ઉદ્દેશ્ય મેડિકલ ડિવાઇસ ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે, જેમાં ઉત્પાદન ક્ષમતાઓ, કુશળતા વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. લોન્ચ ઇવેન્ટ દરમિયાન નડ્ડાએ આ યોજનાની ઉદ્યોગને રૂપાંતરિત કરવાની ક્ષમતાને હાઇલાઇટ કરી અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા પર ભાર મૂક્યો. તેમણે મેડિકલ ડિવાઇસ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી, જે વિકસિત ભારત 2047ના દૃષ્ટિકોણ સાથે સંકળાયેલી છે. આર્થિક સહાય. આ યોજનામાં 3 વર્ષમાં ₹500 કરોડની આર્થિક સહાયનો સમાવેશ થાય છે. નવી સુવિધાઓ, નવા ઉત્પાદન યુનિટ્સ, કુશળતા વિકાસ કેન્દ્રો અને સામાન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ માટેની યોજનાઓ. ઉદ્યોગ પર અસર. મેડિકલ ડિવાઇસ ઉદ્યોગને નોંધપાત્ર રીતે પ્રોત્સાહન આપવાની અપેક્ષા છે, જે ભારતને આ ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનાવશે. મંત્રી અનુપ્રિયા પટેલ અને અન્ય મહાનુભાવોએ ઇવેન્ટમાં હાજરી આપી, જે આરોગ્ય સંભાળ ઉદ્યોગને ટેકો આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. We need to reduce our dependence on the imports of the key components or the accessories or the raw materials that we require. At the same time, one of the sub-components also taking care of developing the right kind of skills and the technical expertise so that we have our own people, our own workforce who's capable of designing and developing the medical devices. We are also taking care of the long pending demand which was regarding the support for clinical studies.